જય શ્રી કૃષ્ણ. સર્વે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તથા ઉપસ્થિત પરિવારના વડીલો, યુવાનો તથા બાળકોને પરિવારની દીકરી ગ્રીશાના સહૃદય વંદન. આજનો આ કાર્યક્રમ છે સ્નેહ મિલનનો. સ્નેહ મિલન એટલે સાથે આવવું, ભેગા મળવું કે સાથે બેસી જમવું નથી. સ્નેહ મિલન એટલે અંતરના ભાવથી નિકટ આવવું છે. સ્નેહ મિલન એટલે પરિવાર કે સમાજની પ્રગતિમાં ખભે ખભો મેળવી આગળ વધવું છે. સ્નેહ મિલન એટલે પરિવારના વડીલોને સલાહ સૂચન લઈ સમાજને યોગ્ય દિશા તરફ લઈ જવાનું છે. સ્નેહ મિલનના અર્થ તો ઘણા બધા થાય, પણ સાચું સ્નેહ મિલન તો ત્યારે જ ગણાય જ્યાં પરિવાર ભેગો મળી વ્યસનોથી દૂર એક સ્વસ્થ અને મજબૂત સમાજના નિર્માણ માટેના કાર્યો થતા હોય, જ્યાં ગામ કે શહેરના પર્યાવરણની જાળવણીના કાર્યક્રમો થતા હોય. આજના આ દોડ ભાગવાળા યુગમાં દરેક યુવાનો તથા વડીલો વ્યસનના થાબે થઈ અકાળે વૃદ્ધ બને છે. કેટલાક તો ભર યુવાનીમાં જ પાનમાવા ગુટખા કે દારૂના રવાડે ચડી નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. અંતે તેમનો પરિવાર નિરાધાર કે દેવાદાર બની જતો હોય છે. શું આપણે આવો વ્યસની પરિવાર કે સમાજ જોઈએ છે? જો તમારો જવાબ છે ના, તો આવો સૌ સાથે મળી એક એવો સંકલ્પ કરીએ કે હું ને મારો પરિવાર વ્યસનોથી દૂર રહી એક સ્વસ્થ અને મજબૂત રોજિંદુ કાર્ય કરી પરિવાર અને સમાજમાં નામ રોશન કરીએ. ભૂલી ગયા કે શું આપણે સરદાર પટેલના વારસદારો છીએ? કુટેવો આપણને શોભે નહીં. ગુણવંત શાહનું એક વાક્ય મને યાદ આવે છે કે જો આપણે રાત્રે ઘસઘસાટ ઊંઘવું હોય ને તો આખો દિવસ આપણે પ્રામાણિક રહેવું પડે છે. વાક્ય તો નાનું છે પણ ઘણું બધું કહી જાય છે. માટે અહીં ઉપસ્થિત બાળકોથી લઈ વડીલોને મારી એ જ પ્રાર્થના છે કે આપણે સ્નેહ મિલનની વ્યાખ્યાને સમજીએ અને સારા વિચારોથી પરિવારમાં એક સ્વસ્થ અને સુંદર વાતાવરણનું નિર્માણ કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. હાલો, ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવો. હું વિનંતી કરું વલ્લભભાઈ કથિરિયાને કે આ દીકરીને સન્માનિત કરશો. રવિભાઈ એમની ટ્રોફી આપ એમને પ્રસ્તુત કરશો. જોરદાર તાળીઓથી આપણે આ દીકરીને વધાવી અને હું વિનંતી કરું છું શ્રી વલ્લભભાઈ કથિરિયાને કે આપ એમને સન્માનિત કરશો. અત્યારે તમે બધા જોઈ રહ્યા છો એમ એક જે બ્લડ, જે રક્ત 4 લોકોનું જીવન બચાવે એવા અમૂલ્ય રક્તથી આપણે અહીંયા આજે 2 રક્ત તુલા કરવાની છે. પ્રથમ સ્નેહ મિલન સમારોહ છે અને 2 સમાજના અગ્રણીઓ, 2 પરિવારના સાચા શ્રેષ્ઠીઓ, 2 પરિવારના માર્ગદર્શકોનું અહીંયાથી આપણે સન્માન કરવાના છીએ રક્ત તુલા વડે. અને એ રક્ત તુલા કરવા માટે આમંત્રિત મહેમાનોને તમામને આપણે સૌ કોઈને સાથે જોડવા છે. રક્ત તુલાનું પ્લેટફોર્મ તૈયાર